નમસ્કાર, વીટીવીના ચર્ચા મંચ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. જે આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ ત્યારે સ્વાસ્થ્યની કિંમત તેની ગેરહાજરીમાં જ સમજાતી હોય છે. ત્યારે છેલ્લા 20 વર્ષોમાં આપણે વિકાસના પંથે આગળ ધપી રહ્યા છીએ ત્યારે આરોગ્ય ક્ષેત્રે પણ પડકારો સામે ઝઝૂમીને નવી નવી ટેકનોલોજીનો વિકાસ પણ કરી રહ્યા છીએ. હવે વર્તમાન સમયમાં જે રીતે નવા રોગ વધી રહ્યા છે તેમ નકલી ડોક્ટરની માયાજાળ પણ રાજ્ય પર મજબૂત રીતે રચાતી જઈ રહી છે. હાલમાં એ કહેવું અતિશયોક્તિ ભર્યું નહીં રહે કે રાજ્યનું કોઈ એક ગામડું નહીં હોય કે જ્યાં આવા બોગસ તબીબ પ્રેક્ટિસ નહીં કરતા હોય. કેમ કે આ સ્થિતિ પર અંકુશ તો નથી લાગી રહ્યો તો સુધરશે ક્યારે એ સવાલ અહીંયા થઈ રહ્યો છે. હવે આજની ચર્ચા એટલા માટે કેમ કે ગુજરાતમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આજે સુરત એસઓજીએ એક મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડ્યું જેમાં સુરતમાંથી એક બે નહીં પણ 16 બોગસ એમબીબીએસ ડોક્ટર ઝડપ્યા છે. પાંડેસરામાંથી 9 અને ડિંડોલીમાંથી 7 બોગસ ડોક્ટર ઝડપ્યા છે. અને બીજો કિસ્સો છે રાજકોટનો. રાજકોટના ફાળદંગ ગામે એક નકલી તબીબ ઝડપાયો છે જેને આપણે તળપતી ભાષામાં ઝોલા ડોક્ટર કહીએ છીએ. અને આ એવા ડોક્ટર હોય છે કે જેમની પાસે કોઈ પણ અધિકૃત સરકારી કે માનદ મેડિકલ ડિગ્રી નથી હોતી. કાયદા પ્રમાણે દવાખાનાનું રજીસ્ટ્રેશન નથી હોતું અને બેખોફ બની બેરોકટોક બિન અધિકૃત રીતે ગામ તાલુકા કે શહેરમાં પ્રેક્ટિસ કરતા હોય છે. ત્યારે મારા રાજ્યની ભોળી જનતાના આરોગ્ય સાથે ચેડા કરનારા આવા બોગસ તબીબો સામે સખત દાખલારૂપ કાર્યવાહી ક્યારે થશે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે રાજ્યમાંથી નકલી ડોક્ટર ઝડપાવવાનો સિલસિલો એ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. જે રાજ્ય માટે અને સરકાર માટે એક ચિંતાનો વિષય છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે સુરતમાં એક સાથે 16 બોગસ તબીબ પીઠબળ વગર ઉભા થાય. તબીબોની ઘટ અને બોગસ તબીબનો રાફડો લોકો જાય ક્યાં? કેરાળામાં તો નકલી હોસ્પિટલ પકડાઈ, એ પછી બોધપાઠ શું? આ સવાલો સાથે છે આજનું મહામંથન મારી સાથે. હવે જેમ જેમ આપણે વિકાસ સાધી રહ્યા છીએ, સગવડતાઓ વધી રહી છે, સવલતો વધી રહી છે, આરોગ્ય ક્ષેત્રે પણ નવી નવી ટેકનોલોજીઓ આવી રહી છે અને નવા નવા રોગ સામે ઝઝૂમવાની એક તાકાત પણ આપણા રાજ્યમાં ઊભી થઈ રહી છે, આપણા દેશમાં ઊભી થઈ રહી છે. અને આરોગ્ય ક્ષેત્રે આપણે વિકાસ પામી પણ રહ્યા છીએ કારણ કે જેટલા પણ ગંભીર પ્રકારના રોગ અને હવે એ રોગ સામે લડવા માટેની ટેકનોલોજી પણ હવે સક્ષમ બની રહી છે. પણ સૌથી ગંભીર અને સૌથી મહત્વની બાબત એ છે કે આવા નકલી તબીબોનો જે રાફડો ફાટ્યો છે તેના પર અંકુશ ક્યારે મેળવાશે. આજની ચર્ચા એટલા માટે છે કારણ કે આજનો જે વિષય છે લોકોનું આરોગ્ય શું બોગસ તબીબના ભરોસે. કારણ કે સુરતમાંથી આવા 16 જેટલા બોગસ તબીબોને એસઓજીએ ઝડપી પાડ્યા છે અને આ 16 બોગસ તબીબ જે સુરતના અલગ અલગ વિસ્તારોમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. હવે થોડા દિવસના અંતરે આ નકલી તબીબો ઝડપાતા રહે છે. આજકાલની ઘટના નથી. આજે સુરતમાં, રાજકોટમાં, સાથે સાથે કેરાળા મોરૈયાની જો વાત કરીએ ગયા મહિનાની તો આખી નકલી હોસ્પિટલ જ ત્યાં ઊભી થઈ ગઈ હતી. ત્યારે વિચાર કરો કે આ બાબત કેટલી ગંભીર છે. આના ઉપર કાયદો કેટલો મક્કમ રીતે આપણે મજબૂત રીતે બનાવવો પડશે એ હવે સમય અહીંયા પાકી ગયો છે. કારણ કે એક મહિનો એવો નથી હોતો કે જ્યારે આપણા રાજ્યમાંથી આવા બોગસ તબીબો પકડાતા ન હોય. સાથે સાથે વાત કરીએ તો રાજ્યના લોકોનું આરોગ્ય આ બોગસ તબીબોના ભરોસે હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આવા તો 20 ડોક્ટરો ઝડપાયા છે અને સાથે જ પાંડેસરામાંથી 9 અને ડિંડોલીમાંથી 7 આવા બોગસ તબીબો ઝડપ્યા છે જે બોગસ પ્રેક્ટિસ કરતા હતા. હવે જો આપણે જુલાઈની વાત કરીએ તો જુલાઈમાં સુરત એસઓજી એટલે કે આ મહિનામાં 16 બોગસ તબીબ ઝડપ્યા. રાજકોટમાં ફાળદંગ ગામે બોગસ તબીબ ઝડપાયો. 28 જુલાઈ મોરવા હડફના નવા ગામેથી બોગસ તબીબ ઝડપાયો હતો જે ડિગ્રી વગર ત્યાં ગામમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. કેટલાય સમયથી એ પ્રેક્ટિસ ચાલી રહી હતી. અને 26 જુલાઈ
બોટાદ એસઓજીએ બોગસ તબીબને એ પંથકમાંથી ઝડપી પાડ્યો છે અને 11 જુલાઈ બાવળા અને ચાંગોદરમાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ છે. ત્યારે આવા તો કેટલાય કેસો ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે. તમે છોટાઉદેપુર, દાહોદ એ બાજુના પંથકની જો વાત કરીએ તો ત્યાં આવા નકલી ડોક્ટરો ગામે ગામ છે અને સૌરાષ્ટ્રના પણ ગામડાઓમાં આવા નકલી ડોક્ટરો ગામે ગામ ફરી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે એ પણ અહીંયા સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. સવાલ એ છે કે જો કાયદો છે તો કાયદાને કેમ મજબૂત રીતે રજૂ નથી કરવામાં આવતો, કારણ કે કાયદાની છટકબારીનો લાભ આ બોગસ તબીબો લઈ રહ્યા છે અને જેના કારણે લોકોના આરોગ્ય સાથે અહીંયા રમત રમાઈ રહી છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે આ રમત રમાતી ક્યારે બંધ થશે એ સવાલ પણ અહીંયા ઉભો થઈ રહ્યો છે. 2021માં તો એક એવો ડેટા આવ્યો હતો, લગભગ કેટલા 250 થી ઉપર જેટલા બોગસ તબીબો ઝડપાયા હતા. એ વખતે નકલી હોસ્પિટલ, કોરોના કાળ અને કોરોનામાં નકલી આખી હોસ્પિટલ ઊભી કરી દેતા હતા અને પ્રેક્ટિસ પણ કરતા હતા. પણ જ્યારે એસઓજીએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી અને ઓપરેશન આ સફળ રીતે પાર પાડ્યું ત્યારે આવા બોગસ ડોક્ટરો ઝડપાય છે. પણ ફરી એકવાર સવાલ તો અહીંયા એવો જ થાય છે, કારણ કે મજબૂત રીતે કાયદાની અહીંયા જરૂર છે. કારણ કે કાયદો મજબૂત હશે તો એક ચોક્કસ રૂપે દાખલો બનશે, કારણ કે દર વર્ષે આવા બોગસ ડોક્ટરો મોટી સંખ્યામાં ઝડપાતા રહે છે. ન માત્ર આરોગ્ય વિભાગ, કારણ કે એક્શન તો લેવામાં આવે છે, પણ સાથે સાથે આવા પ્રકારના ડોક્ટરો છૂટી જાય છે અને ફરી પાછા એ પ્રેક્ટિસ શરૂ કરી દેતા હોય છે. ત્યારે આવી કામગીરીમાં ફરીથી એ જોડાય નહીં અને એક દાખલારૂપ કિસ્સો શા માટે ન અહીંયા બંધ બેસાડવામાં આવે એ સવાલ અહીંયા થઈ રહ્યો છે. અને એ સવાલો સાથે જ છે આજનું મહામંથન. એ મારી સાથે અને આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર કમલેશ રાજગોર, નેતા ભાજપ, સ્ટુડિયોથી આપણી સાથે જોડાયા છે. ડોક્ટર વનરાજસિંહ મહિડા, નેતા કોંગ્રેસ, ઓનલાઈન આપણી સાથે જોડાયા છે. ડોક્ટર વસંત પટેલ, તબીબ છે, તેઓ આપણી સાથે જોડાયા છે. રાજદીપસિંહ નકુમ, ડીસીપી સુરત એસઓજી, તેઓ આપણી સાથે લાઈવ જોડાયા છે. પરેશ મજમુદાર, પૂર્વ પ્રમુખ આઈએમએ ગુજરાત, તેઓ લાઈવ વડોદરાથી આપણી સાથે જોડાયા છે. આપ તમામે તમામ મહાનુભાવોનું વીટીવીના ચર્ચા મંચ મહામંથનમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા નકુમ સાહેબ આપની પાસે આવીશ, કારણ કે એસઓજીની આ મહત્વપૂર્ણ કાર્યવાહી રહી છે કે 16 જેટલા આવા બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. આ એવા 16 લોકો છે કે જે આપણા રાજ્યના નાગરિકોના આરોગ્યની સાથે રમત રમી રહ્યા હતા. અને ખૂબ જ આ ગંભીર પ્રશ્ન તમારી પાસેથી એ જાણવું છે કે કઈ રીતે એસઓજીએ આખું ઓપરેશન પાર પાડ્યું. નકુમ સાહેબ. એસઓજીને એક ચોક્કસ બાતમી મળી હતી કે આવા ડિગ્રી વગરના હાજી અમુક લોકો જે છે મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને અમારા માનનીય સીપી સર અનુપમસિંહ ગેહલોત સરને પણ એવું ખ્યાલ આવ્યો હતો કે આવા લોકો અમુક જે તત્વો છે એમને અમુક ઇન્ફોર્મેશન હતી ને અમારી આખી ટીમ એમાં કામે લાગી હતી. અને અમે અલગ અલગ લોકોને અમુકને એસઓજીના પેશન્ટ તરીકે મોકલ્યા, અલગ ટીમોએ સર્વે કરાયો, ત્યારબાદ અમે આજે આ કાર્યવાહી કરેલી છે. હવે નકુમ સાહેબ, આ જે 16 બોગસ તબીબો ઝડપાયા છે, હવે એમની સામે કેવી કલમો લગાવવામાં આવશે, કેવી કાર્યવાહી થશે? કારણ કે સુરતમાંથી આ એકવારની ઘટના નથી કે આટલી મોટી માત્રામાં ઝડપાયા હોય. આ પહેલા પણ 2-3 મહિના પહેલા પણ સુરતમાંથી આવા 3 તબીબ ઝડપાયા હતા જે અલગ અલગ વિસ્તારોમાં પોતાની ક્લિનિક બિનઅધિકૃત રીતે ચલાવી રહ્યા હતા. નકુમ સાહેબ, આમાં કલમ જે છે અત્યારે નવો જે કાયદો આવ્યો છે BNS 125 કે લોકોના જીવનને જોખમમાં મૂકવું, અને એક મેડિસિનલ પ્રેક્ટિશનર એક્ટ 30 મુજબ જે છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાંડેસરા પોલીસ સ્ટેશનમાંથી 9 તબીબો ઝડપ્યા છે અને ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટોટલ 16 તબીબો અમે ઝડપ્યા છે કે જેઓ તબીબો નથી પરંતુ અગાઉ કોઈ તબીબની અંડરમાં કામ કરતા હોય, હેલ્પર તરીકે કે કમ્પાઉન્ડર તરીકે. ત્યારબાદ તેઓને ખબર પડી જાય કે અમુક સિમ્ટોમ્સમાં અમુક દવાઓ આપવી અને બાટલા પણ ચડાવતા એ લોકોને આવડી ગયેલું હોય. ત્યારબાદ પાંડેસરા અને જે ડિંડોલી છે એ વિસ્તાર મોટે ભાગે લેબરર્સનો છે, જે ઓછું ભણેલા લોકો હોય છે, તો ત્યાં લોકો ક્લિનિક ચલાવતા હતા. બિલકુલ. હવે આપણી સાથે ડોક્ટર વસંત પટેલ પણ જોડાયા છે, તબીબ છે, લાઈવ કીટથી આપણે અમદાવાદથી જ જોડાયા છે. પટેલ સાહેબ, જે રીતે આ નકલી તબીબનો રાફડો એ આજકાલનો નહીં, વર્ષોનો આ પ્રશ્ન છે. 2021માં એક ડેટા આવ્યા હતા કે ખૂબ જ મોટી સંખ્યામાં તબીબો એ આખા વર્ષ દરમિયાન ઝડપાયા અને કોરોના કાળ હતો
નકલી તબીબ તો ઝડપાયા હતા, એ સમયે નકલી હોસ્પિટલ પણ ઝડપાતી હતી અને અત્યારે પણ એ જ પ્રકારનું પુનરાવર્તન ચાલુ છે. કાયદો કડક બને એ કેટલી જરૂરિયાત? એસઓજીની ટીમ છે એમને હું અભિનંદન આપીશ કે કોઈએ એમને બાતમી આપી અને એના ઉપર એમણે કામ કરી અને આ ધરપકડ કરી અને એને સજા સુધી પહોંચાડશે અને લોકોના જીવન જે જોખમાતા હતા એને એમણે અટકાવ્યા છે. એટલે ખૂબ ધન્યવાદને પાત્ર છે સુરત એસઓજી. પરંતુ મૂળભૂત વાત અહીંયા એ છે કે હવે 13 ફેબ્રુઆરી 2024 થી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ એ પણ ગુજરાતમાં અમલી થઈ ગયો છે. ત્યારે ગુજરાતનું જે આરોગ્ય તંત્ર છે એમાં ડીએચઓ, સીડીએચઓ, ડીવાયએચઓ જે કોર્પોરેશન હોય એમાં ડીવાયએચઓ હોય છે, જુદા જુદા એપેડેમિક મેડિકલ ઓફિસર હોય છે, મેડિકલ કમિશનર હોય છે, છેક ઉપર ગુજરાત સરકારથી નીચે ગ્રામ પંચાયત લેવલ સુધી પીએચસી, સીએચસી, સિવિલ હોસ્પિટલ, આ બધાનું આખું સરસ નેટવર્ક છે. એમાં આશા વર્કર પણ હોય છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પણ હોય છે, આરોગ્ય વિભાગમાં સેનિટરી ઇન્સ્પેક્ટર પણ હોય છે. આ બધાના ધ્યાનમાં એમના જે એરિયામાં કઈ જગ્યાએ કેવા દવાખાનાઓ આવેલા હોય છે એનું રિપીટેડલી એ લોકો સર્વે કરતા હોય છે. લગભગ પોલીસ ડિપાર્ટમેન્ટને પણ પોતાના વિસ્તારમાં આવેલા નાના મોટા દવાખાના અને હોસ્પિટલોની માહિતી હોય છે. કારણ કે આ બધું જ એકદમ એક્ટિવ, જ્યારે કોરોનામાં જે આપણે ખૂબ મોટી ઇમરજન્સી ઉભી થઈ પેન્ડેમિકના કારણે રાજ્યમાં અને દેશમાં, ત્યારથી આખું આરોગ્ય ખાતું સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ બંને વિજિલન્ટલી આનું સર્વે કરી રહ્યું છે. ત્યારે સરકારને અને આરોગ્ય વિભાગને ખબર જ છે કે ભાઈ અહીંયા આગળ આટલા નકલી ડોક્ટર છે, આટલા લોકો પાસે ડિગ્રી નથી, આટલા લોકો કમ્પાઉન્ડર છે પણ દવાખાના ખોલીને બેસી ગયા છે. અને આ બધી પ્રેક્ટિસ મોટા ભાગે લોઅર મિડલ ક્લાસ સ્લમ એરિયા અને એવા બધા વિસ્તારોમાં લોકો પ્રેક્ટિસ કરતા હોય છે. દુઃખની વાત પણ એ કહું કે કેટલાક જે મેડિકલ પ્રેક્ટિશનરો છે, જે લોકો હોસ્પિટલો ચલાવે છે, એ લોકો આવા બોગસ ડોક્ટરોને પ્રોત્સાહન આપતા હોય છે. એક જવાબદારી સાથે કહું છું હું કે આવા જે હોસ્પિટલો વાળા ડોક્ટરો છે એ આવા એમના ત્યાં કમ્પાઉન્ડરી કરીને ગયા હોય, કોઈ સામાન્ય બીજું આવડતું હોય, નર્સિંગ કરીને ગયા હોય, આવા લોકોને એમની રાહબારી હેઠળ આવી નાના ક્લિનિકો ખોલાવડાવતા હોય છે અને ત્યાંથી પેશન્ટ એમના ત્યાં ડ્રેઇન કરતા હોય, લાવતા હોય ને ત્યાં ટ્રીટ કરતા હોય. અને સૌથી મોટું જે આ નકલી તબીબોનું નેટવર્ક છે, એ લોકો કોઈ પણ જે સત્તાધારી પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય, એ રાજકીય પાર્ટીમાં એ લોકો એક્ટિવ મેમ્બર બની જતા હોય છે અને જે રાજકીય ગતિવિધિ ચાલતી હોય એમાં આગળ પડીને ભાગ લેતા હોય છે. આપણે ઘણીવાર જોવા મળતું હોય છે કે ભાઈ ફલાણો ક્રિમિનલ, ફલાણા નેતા સાથે ફોટો આવ્યો એનો, જયારે ગુનો બહાર આવે ત્યારે ખબર પડે કે ભાઈ આ નેતા સાથે એના ફોટા છે. એટલે આવા ક્રિમિનલ માઇન્ડ્સ અથવા તો નકલી ડોક્ટર્સની વાત કરીએ તો એ પણ રાજકીય પાર્ટીઓ સાથે સંકળાયેલા હોય છે. એટલે સરકાર જયારે એમના ઉપર કઈ આવે એટલે સંગઠનમાં વાત કરે, સરકારમાં રજૂઆત કરે એટલે પાછું પોલીસ એને છોડી દે અથવા તો એના ઉપર કોઈ કાર્યવાહી પણ ના થાય. એટલે નકલી ડોક્ટરોનું રેકેટ છે ગુજરાતમાં હજારોની સંખ્યામાં હશે. આ 16 તો ટીપ ઓફ ધી આઈસબર્ગ છે. 16 જે પકડાયા છે એ તો અમદાવાદમાં તો ક્યાંય રેડ પડી હોય એવું દેખાતું જ નથી. આટલું મોટું અમદાવાદ છે, આટલો બધો સ્લમ એરિયા પણ છે, પણ અમદાવાદમાં ખબર નહીં અમદાવાદનું આરોગ્ય વિભાગ, કોર્પોરેશનનું, ડીવાયએચઓ આ બધાને કદાચ કોઈ નકલી ડોક્ટરો વિશેની કોઈ માહિતી છે જ નહીં એવું મારું માનવું છે. નહીં તો આના કરતા ખૂબ મોટી સંખ્યામાં અમદાવાદમાં પણ ધરપકડો થાય અને રેડ પડે એવી શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. એટલે સરકારે આ લોકોને બચાવવા ના જોઈએ. કારણ થાય છે શું કે
આ લોકો જે ટ્રીટમેન્ટ કરે, સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ એમને આવડતી હોય એ કરે, ડાયગ્નોસિસ થાય નહીં, Okay. પેશન્ટ કોમ્પ્લિકેશનમાં જાય, એ ગરીબ ને લોઅર મિડલ ક્લાસનું પેશન્ટ હોય એ ત્યાંથી એના જે મળતિયા ડોક્ટર હોય એની હોસ્પિટલ જાય, ત્યાં પૈસા ના હોય એટલે ત્યાંથી સિવિલ શારદાબેન VS માં જાય, અથવા તો કોઈ પણ સરકારી હોસ્પિટલ નજીકમાં હોય ત્યાં Okay. જાય. Okay. એટલે આમણે જે ષડયંત્ર કર્યું હોય અને જે દર્દી સાથે ચેડા કર્યા હોય એમાં દર્દીને કોમ્પ્લિકેશન સાથે સરકારી હોસ્પિટલમાં જવું પડે, ત્યાં સરકારનો પણ ખર્ચો વધે ને દર્દીની પરેશાની વધે. ઓકે કમલેશભાઈ, ખૂબ જ આ ગંભીર મુદ્દો છે અને એક ડોક્ટર તરીકે પણ આ મુદ્દાને તમે ઘણી સારી રીતે સમજી શકતા હશો, કારણ કે એક દર્દી જ્યારે પીડાતો હોય છે ત્યારે સૌથી પહેલા એને ડોક્ટરનો વિચાર આવે કે ભાઈ હું ડોક્ટરના ત્યાં જઈશ તો ચોક્કસથી મારા આરોગ્યની સુખાકારી વધશે, મને જે તકલીફ શારીરિક પીડા જે અનુભવાઈ રહી છે એ પીડામાંથી મુક્તિ મળશે. પણ આ તો સિલસિલો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. આપણે આજકાલની છેલ્લા 10 વર્ષમાંથી કેટલાય આવા બોગસ તબીબો ઝડપાઈ રહ્યા છે. નક્કર કાર્યવાહી ક્યારે થશે? ચોક્કસ બોગસ તબીબો અને બોગસ પ્રેક્ટિસ, આ પ્રેક્ટિશનર્સનો જ્યારે વિષય આવે છે ત્યારે એના લગતા પણ કાયદા હોય છે. જેમ એસઓજીએ કીધું કે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 એની 30 નંબરની કલમમાં આ રીતે કીધું છે કે ભાઈ કોઈ પણ પથીની ડિગ્રી ન ધરાવતો હોય અને એ વ્યક્તિ ક્યાંક પ્રેક્ટિસ કરતો હોય અને એ પ્રેક્ટિસ કરતા પકડાય તો એને આ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 30 નંબરની કલમ નીચે એને ગુનો નોંધાય છે. ચોક્કસ એમાં બોગસ તબીબ એટલે બોગસ તબીબ એને કહેવાય છે કે ભાઈ એને કોઈ ડિગ્રી નથી, કોઈ જગ્યાએ ક્યાંય અભ્યાસ કર્યો નથી અને કોઈ પણ જાતની લાયકાત નથી અને એ લોકોને આપણે પકડતા હોઈએ છીએ. અને સરકારના ઠેર ઠેર બેઠેલા, આ બી સરકારના માધ્યમથી જ પકડાયું છે, એટલે ઠેર ઠેર બેઠેલા અધિકારીઓ આ જોતા પણ હોય છે, વારંવાર સર્વે પણ કરતા હોય છે. પરંતુ થાય છે એવું કે વસંતભાઈએ જેમ કીધું એમ ક્વોલિફાઈડ ડોક્ટર હોય અને ક્વોલિફાઈડ હોસ્પિટલ હોય અને ક્યાંક કોઈ ડિગ્રીધારી હોય, કોઈ પણ ડિગ્રી હોય અને એ જયારે હોસ્પિટલ ચલાવતા હોય અથવા તો ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિસ કરતા હોય તો એમને જે નિયમો લાગુ પડે છે ને એના કરતા આ લોકોને જે નિયમો લાગુ પડે છે ને થોડા નબળા લાગુ પડે છે. હું તમને એમ કહું કે કોઈ ડોક્ટર નિગ્લિજન્સી કરે, ક્વોલિફાઈડ ડોક્ટર, અને એને જે કાયદાના સંકજામાં આવીને એની સામે જે ગુનો બને છે એ એટલો સખત બને છે કે એ ફરીથી એ નિગ્લિજન્સી કરશે નહીં અને તકેદારી રાખે. પરંતુ આ બોગસ ડોક્ટરોને શું થાય છે કે અમુક નજીવો દંડ લઈને, હવે ધારો કે આ લોકોને પકડ્યા છે 15 જણા, તો થશે શું કે એને ઉપલા લેવલે જ્યાં આગળ રજૂઆત કરવામાં આવશે એની જોડે તો કોઈ લાયસન્સ તો છે નહીં કે એનું ચીનવું લેવાનું છે, એની જોડે કોઈ એવી સંસ્થા નથી, ક્યાંક ભાડે મકાન લીધું હશે તો એવું કઈ મકાન નહીં હોય, ક્યાંક બોગસ બોર્ડ બનાયા હશે, કોઈ તમે જેમ કીધું કે MBBS ડોક્ટર નામ લખી નાખ્યું, હવે એ સાચું તો હતું જ નહીં, નામ પોતાના નીચે ડિગ્રી લખી નાખી, પેશન્ટો જોતે જોવે છે કે ભાઈ આ ડોક્ટર છે ને આ ડિગ્રી છે, ચલો આપણે દવા લેવા જઈએ, પરંતુ સાચું તો હતું જ નહીં. હવે એ લોકોને ક્યાંક કોર્ટ મેટર થાય છે, કોર્ટ મેટરમાં એમને નાની મોટી સજા થાય છે, એ છૂટી જાય છે અને પછી શું થાય છે, આ જ લોકો બિસ્તરા બધું બંધ કરીને બીજા વિસ્તારમાં જઈને પાછા ખોલીને બેસી જાય અને એમ આ ચક્ર ચાલતું રહે છે. અને બીજે ક્યાંક ને ક્યાંક વસંતભાઈએ કીધું ક્યાંક ને ક્યાંક કોઈ ડોક્ટરો પણ એને સપોર્ટ કરતા હોય છે. એટલે આ માધ્યમથી હું સ્પષ્ટ એવું માની રહ્યો છું કે જેનું કોકનું છપાઈ જાય છે અને મોટા ભાગનું બધું છુપાઈ જાય છે. અને હું સ્વીકારું છું મેડિકલ પ્રેક્ટિશનર તરીકે, હું પણ છેલ્લા 40 વર્ષથી પ્રેક્ટિસ કરું છું તો મેં અનુભવેલું છે અને એના અનુભવના કારણે જે ડિગ્રીધારી ડોક્ટરો હોય એને પણ સહન કરવાનો વારો આવતો હોય છે, કેમ કે પછી આવી ઝુંબેશ ચાલતી હોય છે ત્યારે પછી કઈ જોવાતું નથી હોતું, તમે જે ફોલ્ટમાં આવ્યા એ લોકોને સીલ વાગી જતા હોય છે અને પછી દોડાદોડી થતી હોય છે. હું એવું માનું છું કે બોગસ ડોક્ટરોની અંદર સરકાર જે પણ કામગીરી કરી રહી છે એમની એક ચોક્કસ પ્રમાણની જો કોઈ એક કમિટી બનાવીને આ કમિટીની અંદર, હવે તો જો કે એક વસ્તુ બની છે જેમ વસંતભાઈએ કીધું કે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ, પરંતુ એમાં પણ ખબર નહીં પડે કે આ એક્ટમાં આ વ્યક્તિ નોંધાયેલો છે કે નથી નોંધાયેલો. હવે કોઈએ MBBS કે BMS કે હોમિયોપેથી ડિગ્રી લખી નાખી પરંતુ એ
કાઉન્સિલની અંદર રજીસ્ટર્ડ છે કે છે કે નહીં નહીં, હા. એ તો જોવાની કોઈને તજવીજ જ નથી. એનો નંબર ખોટો લખ્યો હોય અથવા કોઈ મરી ગયેલા વ્યક્તિનો નંબર લખ્યો હોય અથવા તો કોઈ એવું બીજું નામ હોય અને એક જ નામથી 3, 4, 5, 6 ક્લિનિકો ચાલતા હોય. આવી પણ અહીં આગળ આપણે જોતા હોઈએ છીએ. ધારો કે સારી XYZ વ્યવસ્થા નામ તમારે જ હોય. ઊભી કરવી પડશે ને. તો આના માટે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે જે નવું નીતિ આયોગ આવ્યું ઓકે. એની અંદર આયુષ્માન ભારત ડિજિટલાઇઝેશન માધ્યમથી એક રજીસ્ટ્રેશન નંબર એડ કરવાનું કર્યું છે અને આખું જ મેડિકલ માળખું ઓકે. રજીસ્ટ્રેશન એનું ડિજિટલ રજીસ્ટ્રેશન થાય ઓકે. અને એ જે પણ પથીના ડોક્ટર હોય એનું એ રજીસ્ટ્રેશન એના જે ક્વોલિફિકેશન એને ક્યાં અને કેવી રીતે કરવાનું એના ઓકે. નંબરો એ સાથે એક હજુ માળખું બની રહ્યું છે અને એ માળખાના અનુસંધાનમાં હમણાં એક મોટી મિટિંગ ઓકે. પણ અમદાવાદમાં ઈકા ક્લબની અંદર થઈ હતી. તો ઓકે. આ રીતે આગળ વધીને જે પણ એની અંદર રજીસ્ટર જે બોગસ ડોક્ટર એમાં રજીસ્ટર નહીં થઈ શકે અને એક ક્લિકના માધ્યમથી તમે હું વસંતભાઈ કે કોઈ પણ નિષ્ણાત વ્યક્તિ હોય ઓકે. આમ તો અભણ વ્યક્તિઓ આ લોકો જોડે જતા હા, હોય હા, છે હા, હા. એટલે એ લોકો તો આવું તપાસ પણ કરતા નથી બિલકુલ. હોતા કે આ ડોક્ટર સાચા છે ખોટા, પરંતુ ક્વોલિફાઈડ વ્યક્તિ હોય ક્યાંક કોઈ નોલેજ ઓકે. ધરાવતા હોય એ કોમ્પ્યુટરના એક માધ્યમથી ક્લિક ઓકે. કરીને આ ડોક્ટર યોગ્ય છે ઓકે. નથી એને કોઈ ડિગ્રી છે કે નહીં એ જાણી શકે એવું એક માધ્યમ બની ઓકે. રહ્યું છે. અને આવનારા દિવસોની અંદર હું એવું માનું છું કે જે પણ કાયદા બને છે એ કાયદાની અંદર ક્યાંક સજાની જોગવાઈ થોડી વધારે રાખવામાં આવે ઓકે. તો આનો થોડો વનરાજસિંહ લાગી રહ્યું છે કે હજુ પણ કાયદા મજબૂત કરવાની જરૂર છે, કારણ કે કાયદાની છટકબારી જે રીતે રાજગોર સાહેબ પણ એ જ કહી રહ્યા છે કમલેશભાઈ કે ભાઈ આ એવા ડોક્ટરો છે કે જેને કાયદો લાગુ પડે છે પણ જે મજબૂતાઈથી લાગુ પડવું જોઈએ એવું લાગુ નથી પડતું અને છૂટી જાય છે છટકબારીના માધ્યમથી અને ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દે છે. જી સર્વે દર્શક મિત્રોને કોંગ્રેસના બે હાથ જોડી નમન. હું આપ મીડિયાનો પણ આભાર માનું છું મને આ પ્લેટફોર્મ સાજા કરવા બદલ. ખાસ અહીંયા આગળ જે વસંતભાઈએ કીધું આખી વિસ્તૃત વર્ણન, ત્યાર પછી કમલેશભાઈએ પણ એ અવસ્થાનું વર્ણન કર્યું. લગભગ બધી જ આમ જનતા આનાથી વાકેફ છે, ત્રસ્ત છે, પરેશાન છે. મારું જે મહત્વ આપવાનો જે તબજ્જો આપવાનો જે મુદ્દો છે તે એ છે કે આવું કેમ થાય છે. જો આ મુદ્દા પર આપણે ફોકસ કરીએ તો એમાં રસ્તા દેખાશે કે એને કેમ કરીને ટાળી શકાય. થોડું આપણે કમલેશભાઈ છેડ્યું પણ ખરું કે 1963 ના અંદર જે 30 નંબરની કલમ હવે અને જીએમસી નો એ રૂલ હા. અને એના પ્રમાણે એકચ્યુઅલી એમણે આગળ બોલવાનું ટાળ્યું. એવું આગળ બોલું છું કે એના અંદર જે જોગવાઈ છે એમાં એવું છે કે પહેલી વખત જો આ રીતે કોઈ હા. ઝોલા ડોક્ટર પકડાય યા ક્રોસ પથીના કરતા ડોક્ટર પકડાય તો એને 20 કે 30 રૂપિયાનો દંડ છે અને પછી બીજી વખત પકડાય તો કે 500 રૂપિયાનો દંડ છે હા. અને પછી છે તે 2 વર્ષ સુધીની, ત્રીજી વખત પકડાય તો 2 વર્ષ સુધીની જેલ કરી શકાય. અને ત્યાર પછીથી છે તે 2 કે 3 વખત તો મને ધ્યાન છે કે જીએમસીએ છે તે પત્ર વ્યવહાર કર્યો સરકાર સાથે અને સરકાર એમાં કઈ કરી ન શકે અથવા કરવા માંગતી નથી. પછી 2019માં એનએમસી નું જયારે ગઠન થયું ને ત્યારે આમાં થોડા ફેરફાર થયા અને હવે જે એમાં જોગવાઈ છે એ પ્રમાણે 1 વર્ષ સુધીની જેલ કરી શકાય અથવા છે તે 5 લાખ રૂપિયા દંડ કરી શકાય અથવા બંને કરી શકાય. પણ મારી સમજ પ્રમાણે આ પણ ખૂબ ઓછું છે. કમલેશભાઈએ એમ કીધું કે ભાઈ 8 લોકો છૂટી જાય છે કારણ કે પેલા મોટા ડોક્ટર ઉપર મોટી કાર્યવાહી કરી શકાય, એમના પાસે પ્રોપર્ટી હોય, એમના પાસે ડિગ્રી હોય જેને છીનવી શકાય. પણ મારું એમ કેવું છે કે જેના પાસે ડિગ્રી નથી અથવા તો જે ક્રોસ પછી કરે છે જેને ઝોલા ડોક્ટર આપણે કહીએ છીએ એ લોકો તો સાહેબ એટેમ્પ ટુ મર્ડર કરતા કહેવાય ને. એમને તો આપણે ક્રિમિનલ એક્ટિવિટીમાં સીધા લઈ જઈ શકીએ ને. હું આભાર માનીશ એસઓજી સુરતનો નકુમ સાહેબનો પણ કે એમણે એક ભલે ખૂબ મતલબ ઊંટના મોઢામાં જીરું જેવું કહેવાય. હું એ વાત સાથે વસંતભાઈની સહમત છું કે આઈસબર્ગ છે પણ જે પણ કર્યું શરૂઆત તો થઈ અને 21 થી એના ઉપર સિગ્નિફિકન્ટ કાર્યવાહી થઈ રહી છે એટલે હું એમ પણ નહીં કહું કે નથી થતી. ઓકે ઓકે પણ આજે કાર્યવાહી થાય એમાં આપણે એને ક્રિમિનલ એક્ટિવિટીમાં લઈ જઈએ અને એટેમ્પ ટુ મર્ડર કે ભાઈ કોઈ એસેન્શિયલ સર્વિસના અંદર આવા ચેડા કરે છે તો એ તો ક્રિમિનલ માઇન્ડ થઈ ગયું. તો એને આપણે ક્રિમિનલ તરીકે શું કામ ટ્રીટ ન કરીએ? એક મહત્વની બાબત જે મેં કન્વે કરી. બીજી મહત્વની બાબત કે આવું આટલા બધા ઝોલા ડોક્ટરો સર્વાઈવ કેવી રીતના કરે છે? તો એક તો છે તે વસંતભાઈએ કીધું, કમલેશભાઈએ બી એમાં હકારો પુરાવ્યો, હું ત્યાં સહમત નથી કે ભાઈ જે એક્ઝિસ્ટિંગ પ્રેક્ટિસના ડોક્ટર છે ડિગ્રી સાથે જેને ખૂબ મહેનત કરી છે, જેમને આવડે છે,
એમના પાસે નૈતિક જે રાષ્ટ્રપ્રેમી છે એ લોકો આ લોકોને પોષે છે એ વાત સાથે હું સહમત નથી. 2-3% કોઈ જગ્યાએ અપવાદમાં હશે. મુખ્ય કારણ એ છે કે આપણે ત્યાં જે સરકારી ગવર્મેન્ટનું જે સિસ્ટમ છે જે ખૂબ સારું ડિઝાઇન કરેલું સિસ્ટમ છે પણ એ સિસ્ટમ પ્રોપરલી ફંક્શનિંગ નથી. આપણે ત્યાં ડોક્ટરોની પોસ્ટ ભરાતી નથી. એટલે જે આપણા મેડિકલ સર્વિસના જે આપણા સેન્ટરો આપણા પીએચસી, સીએચસી કે સિવિલ હોસ્પિટલ એમાં ડોક્ટરોની જગ્યા ખાલી હોય છે અને આપણો જે ગરીબ તબકો જે મોટી વસ્તી આપણી ગરીબ છે એ લોકોએ કંઈ પણ બીમારી હોય તો ત્યાં જવું પડે પીએચસી, સીએચસી પર. હવે ત્યાં ડોક્ટર જ નથી તો એ ત્યાં જઈને શું કરશે? તો ડોક્ટર ત્યાં નથી તો એ કેમ નથી એના પર ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે. આપણે ત્યાં પહેલા છે તે એડહોકમાં ભરતી કરતા હતા અને પછી જીપીએસસી ક્લિયર કરીએ આપણે 2 વર્ષ 3 વર્ષ એડહોકમાં ચાલે. 1 વર્ષમાં આપણે જયારે જીપીએસસી ની એક્ઝામ આવે પાસ કરી દે એટલે એને કન્ટિન્યુઅસ કરી દેવામાં આવે ડોક્ટરને. એટલે એની પાછલી જે સર્વિસ છે તેને પણ છે તે એના ફાયદા પણ એને ગણી લેવામાં આવે એના પેલા આગળના એમાં. એટલે એનું જે કેરિયર છે એ પોઈન્ટ ઓફ વ્યૂ એ વિચારે તો એના માટે એ રાહતની વાત હતી. હવે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે એટલે દર 1 વર્ષે છે તે રિન્યુ કરવાનું. એટલે 1 વર્ષ પૂરું થાય એટલે એને છૂટો કરી દે, ફરી એને એપ્લિકેશન આપવાની, એની ડિગ્રીના આધારે ફરી મળે એડમિશન. એટલે ફરી એ ડોક્ટર તરીકે નિમણૂક થાય. અહીંયા પરેશાની એ થાય છે કે આપણે ત્યાં સરકાર છે તે દર વર્ષે જીપીએસસી ની એક્ઝામ લેતી નથી. એટલે જો એ 1 વર્ષમાં જીપીએસસી ની એક્ઝામ નથી આવતી તો એનું તો એ 1 વર્ષ વેસ્ટ થઈ ગયું, એના 1 વર્ષના બધા લાભ જતા રહે. એટલે કોન્ટ્રાક્ટમાં છે તે ડોક્ટરો ભરતી થવા તૈયાર નથી હોતા. મક્કમ અને મજબૂત વ્યવસ્થા ઉભી કરવી પડશે કારણ કે આ રાફડો તો એ ખતમ થઈ નથી રહ્યો. દર વર્ષે આવું વનરાજસિંહ આપની પાસે આવીશ આપની પાસે. પરેશભાઈ, આ રાફડો હજુ બંધ નથી થવાનો કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે અને જે રીતે ડોક્ટર વસંત પટેલે કહ્યું કે ભાઈ એકબીજાની મદદગારી પણ હોય છે અને આવા તો કેટલાય જે બોગસ ડોક્ટરો છે એ ગુજરાતમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. કેવી વ્યવસ્થા ઉભી કરાય જેથી કરીને આવા બોગસ તબીબો પર અંકુશ મૂકી શકાય? સાંભળો, એમબીબીએસ પૂરું કર્યા પછી ઇન્ટર્નશીપ પડ્યું ફેબ્રુઆરીમાં એ ડોક્ટરોને ત્યારે ઓર્ડર આપવા જોઈએ. વનરાજસિંહ, હું આવું આપની પાસે. પરેશભાઈ, એક્ઝામ છે સાહેબ. હવે એ લોકો કોઈ જોઈન નહીં કરે અને બધા બોન્ડના પૈસા ભરશે એનો મતલબ કે સરકારને બોન્ડના પૈસામાં રસ છે, સરકારને એમાં રસ નથી કે એ વનરાજસિંહ બીજા બધા પણ છે. હું આવું આપની પાસે. પરેશભાઈ, આપને મારો સવાલ સંભળાયો કે ના સંભળાયો? મેં નથી સાંભળી શક્યો કારણ કે સાહેબ બોલતા હતા એટલે વચ્ચે સંભળાયું નથી. પરેશભાઈ, હવે આ એવી એક વ્યવસ્થા આજે ઉભી થઈ ગઈ છે નકલી ડોક્ટરોની, કારણ કે રોજ નકલી ડોક્ટરો પકડાય છે અને દર વર્ષે, અને આ રાફડો કદાચ બંધ પણ નથી થવાનો. કેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે કે જેથી કરીને આવા નકલી ડોક્ટરો, આવા ફરજી ડોક્ટરો ઉપર અંકુશ લાવી શકાય? સૌ પ્રથમ તો વીટીવી અને વીટીવીના દર્શકોનો ખૂબ ખૂબ આભાર. હવે મારે જે સાચું કહું તો કેવું હતું એ મોટાભાગનું આપણા વસંતભાઈ પટેલ સાહેબ, મહિડા સાહેબ બધાએ કહી જ દીધેલું છે. પરંતુ આમાં હું જે જોઈ શકું છું એવું છે કે પ્રજામાં સૌથી પહેલી તો જાગૃતિનો બહુ મોટો અભાવ છે. પ્રજાને પોતાને જે ખબર નથી કે સાચો ડોક્ટર કોણ, નકલી ડોક્ટર કોણ, લેબાગુ ડોક્ટર કોણ. તો સૌથી પહેલા પ્રજામાં જાગૃતિ ઉભી થાય એવી કોઈક એક વ્યવસ્થા આપણે ઉભી કરવાની થાય જે એસોસિએશન લેવલ પરથી પણ હોય અને સરકાર લેવલ પરથી પણ હોય. સરકારને જરૂર હોય તો એસોસિએશન અમારું મદદ પણ કરી શકે છે. બીજું જે રીતે વસંતભાઈ સાહેબે કહ્યું કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટનો તો યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન આવે તો એનાથી ઓટોમેટિક આપણને ખબર પડી જાય કે કયા ડોક્ટર ખરેખર ડોક્ટર છે અને કયા લેબાગુ ડોક્ટર છે. હવે નજીકના એરિયામાં જે પોલીસ સ્ટેશન હોય કે નજીકના એરિયામાં જે એસઓજી નો સ્ટાફ હોય એ બધાને તો થોડો ખ્યાલ આવતો જ હોય કે કોણ ડોક્ટર અસલી છે અને કોણ ડોક્ટર નકલી છે. તો એમના સર્ટિફિકેટ ચેક કરવા માટેની એમની પાસે સત્તા હોય. અમારા એસોસિએશન પાસે તો આવી કોઈ સત્તા હોતી નથી કે કોઈનું સર્ટિફિકેટ જઈને ચેક કરી શકીએ. તો પોલીસ અને સરકાર બંનેની જવાબદારીમાં આવે છે કે જે નકલી કે બોગસ ડોક્ટર હોય એમને શોધવા અને પકડવા. કારણ કે પ્રજાને માટે જે આરોગ્ય પર જે હાનિકારક છે એ એક જાતનું ક્રિમિનલ જ છે, સાહેબે જે કહ્યું એ પ્રમાણે. અને એટલે જે ગુનો કાયદો હોય એમાં પૂરતો સુધારો કરી અને કેસ સજાની જોગવાઈ એવી હોવી જોઈએ કે ક્રિમિનલ જ હોવું જોઈએ અને 7 વર્ષથી ઓછી કોઈ સજા જ ના હોવી જોઈએ જેથી પરિવાર કોઈને આવું કામ કરવાનું મન ના થાય. ત્રીજું, સરકાર સાહેબે જે કહ્યું એ પ્રમાણે સરકારી હોસ્પિટલોમાં અને સરકારી દવાખાનામાં જો પૂરતી ભરતી થાય, પૂરતા ડોક્ટરો હોય તો હું એવું માનું છું કે એટલીસ્ટ ગરીબ દર્દીને સરકારી હોસ્પિટલમાં જવામાં વાંધો ના આવે. હવે ઘણી બધી વખત એવું થાય છે કે પેશન્ટ હોસ્પિટલમાં જાય પણ સાહેબ રજા પર છે તો સાહેબ છે નહીં, તો પેશન્ટના મનમાં એવું થાય કે ચાલ ને મારા ઘરની બાજુમાં જે ડોક્ટર છે એને બતાવી દઉં, ત્યાં જઈને શું કરવા સમય બગાડું. તો સરકારની ફરજમાં આવે છે કે પૂરતી ભરતી કરવામાં આવે
એટલે મારું એવું માનવું છે કે એક તો પ્રજામાં જાગૃતિ ખાસ આવવી જોઈએ અને સરકારે બોગસ ડોક્ટરોની જે નોંધણી ના થયેલા ડોક્ટર હોય એ લોકોની પ્રેક્ટિસ બંધ કરાવવી જોઈએ. ઓકે. નકુમ સાહેબ, હવે કાયદા તો મજબૂત કરવાની વાત થઈ રહી છે, પણ જે આ નકલી બોગસ ડોક્ટરો જે ઝડપાઈ રહ્યા છે, હવે ક્રોસ પેથીનો પણ એક મુદ્દો છે, કારણ કે એવા પણ ડોક્ટરો છે જે આયુર્વેદમાં ડોક્ટરેટ થયેલા હોય અથવા તો હોમિયોપેથીની પ્રેક્ટિસ કરી રહ્યા હોય, એલોપેથીની પણ પ્રેક્ટિસ એ લોકો કરતા હોય છે આ ડોક્ટરો. ત્યારે કાયદો એવું કહે છે કે ક્રોસ પેથી ના થઈ શકે, તો શું આવા ડોક્ટરો સામે પણ લાલ આંખ કરવામાં આવશે? હા, અત્યારે તો અમને જે ઇન્ફોર્મેશન મળી અને અમે અત્યારે આ એક સાથે 16 પકડવા માટે અગાઉથી જ અમે જહેમત લીધી એટલા માટે હતી કે એક સાથે જો આવા વ્યક્તિઓ પકડાય તો લોકોમાં અવેરનેસ આવશે અને અત્યારે એટલે જ આ ચર્ચાનો મુદ્દો બન્યો છે. અને ચર્ચાનો મુદ્દો બન્યો છે એટલે લોકો હવે જયારે કોઈ પણ આવી રીતે જશે તો એ પહેલા એને પ્રશ્ન પણ થશે કે ખરેખર આ ડિગ્રી વગરના ડોક્ટર તો નથી ને. પણ આપે જેમ કીધું એમ કે કોઈ આયુર્વેદિક ડોક્ટર હશે અને મેડિકલ પ્રેક્ટિસ જે MBBS તરીકેની કરતા હોય એ રીતે એલોપેથિક કરતા હશે તો આવા પણ જો અમને હકીકત મળશે તો એના ઉપર પણ અમે કાયદેસર કાર્યવાહી કરશું. નકુમ સાહેબ, હવે માની લો આ પ્રકારના ડોક્ટરો તો સ્લમ વિસ્તારમાં જ લગભગ મોટા ભાગે પ્રેક્ટિસ કરતા હોય છે. માની લો કોઈ એક વ્યક્તિને ખબર પડે છે, એને ફરિયાદ કરવી છે, પોલીસ પાસે જવું છે, તો એ વે કયો રહેશે? કોઈ પણ વ્યક્તિને ફરિયાદ કરવી હોય તો કોઈ પણ રીતે કરી શકે છે. લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે. માની લો કે સુરત સિટી છે તો અમારા કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે, અમારે SOG નો સંપર્ક કરી શકે છે, ક્રાઇમ બ્રાન્ચનો કરી શકે છે. ઘણા બધા રસ્તાઓ છે અને અમે તો જાતે જ પ્રોએક્ટિવલી આવા શોધતા હોય છે અને અગાઉ પણ અમે ઘણા બધા આવા કેસો કરેલા છે. પરંતુ આ વખતે અમારા કમિશનર સાહેબનું એવું કહેવું હતું કે એક સાથે ઇમ્પેક્ટ આવે અને લોકોમાં અવેરનેસ ફેલાય એટલા માટે અમે આનું એકદમ વ્યવસ્થિત પ્લાનિંગ કરી અને આવા 16 આઈડેન્ટિફાઈ કરી અને પછી આ કાર્યવાહી કરેલ છે. બિલકુલ. આપણી સાથે ડોક્ટર વસંત પટેલ પણ જોડાયેલા છે. પટેલ સાહેબ, હવે ક્રોસ પેથીની જયારે વાત નીકળી છે, કારણ કે કાયદામાં એ પણ જોગવાઈ છે કે ભાઈ ક્રોસ પેથી પણ એ નથી કરવાની કોઈ પ્રેક્ટિસ. માની લો હોમિયોપેથી ડોક્ટર છે તો એલોપેથીની પ્રેક્ટિસ ન કરી શકે, પણ આપણે શહેરોમાં એ જોઈ પણ રહ્યા છે. તો આ સિસ્ટમ ઉપર અંકુશ કેવી રીતે લાગશે? કારણ કે એક તરફ નકલી ડોક્ટર ને એક તરફ જે આયુર્વેદિક ડોક્ટર બન્યા છે કે હોમિયોપેથી ડોક્ટર બન્યા છે એ પણ એલોપેથીની પ્રેક્ટિસ કરી રહ્યા છે. નકલી ડોક્ટર અને પાછું બીજો મુદ્દો છે ક્રોસપેથીનો. હમણાં 13 ફેબ્રુઆરી 2024 ગુજરાત સરકારના ગેઝેટમાંથી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ પાસ થઈ અને એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું છે અને ઇમ્પ્લિમેન્ટેશન પ્રમાણે વિધિન 1 મંથ 30 ડેઝમાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એમાં સ્પષ્ટ સૂચના છે કે જે તે પેથીની અંદર એનું રજીસ્ટ્રેશન થાય. જે તે મેડિકલ કાઉન્સિલ હોય કે હોમિયોપેથિક કાઉન્સિલ હોય કે આયુર્વેદિક યુનાની બોર્ડ હોય તેની અંડરમાં એના ક્લિનિકનું રજીસ્ટ્રેશન થાય. અને સુપ્રીમ કોર્ટ 1998માં પણ એક ચુકાદો આવેલો છે કે જે આ ક્રોસપેથી લગતો છે કે એમાં સજા પણ થયેલી છે અને સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ નિર્દેશ કરેલો છે કે ભાઈ જે તે પેથીમાં જે વ્યક્તિ ભણ્યો હોય એ જ પેથીની એક્સક્લુઝિવ પ્રેક્ટિસ કરી શકે, અધર પ્રેક્ટિસ ના કરી શકે. આવો ચુકાદો સુપ્રીમ કોર્ટનો પણ છે. એટલે આવનારા સમયમાં જેમ NMC નું ગઠન થયું છે ત્યારે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ પણ ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો છે ગુજરાતમાં, ત્યારે સરકારે એક્ટિવલી પ્રોએક્ટિવ થઈને એના જે હેલ્થ આખી સિસ્ટમ છે, જે આશા વર્કરથી માંડીને બધા જ મેં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ગ્રામ્ય લેવલે અને આંગણવાડી, આનાથી સર્વે કરીને જે પણ ક્લિનિક્સ અથવા તો હોસ્પિટલનું રજીસ્ટ્રેશન એઝ પર એક્ટ પ્રમાણે થયું નથી અથવા તે પ્રમાણે પ્રેક્ટિસ નથી થતી તો સરકાર ડાયરેક્ટ ત્યાં એક્શન લઈ શકશે અને જે આ ક્રોસપેથી અને નકલી ડોક્ટર ની માયાજાળમાંથી કદાચ પ્રજાને બચાવી શકશે. અને પરેશભાઈએ કહ્યું અને મૈડા સાહેબે કહ્યું કે જે ગુજરાત સરકાર દ્વારા જે એડોક 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર જે ડોક્ટરોની ભરતી કરવામાં આવે છે, સરકારે એમાં સુધારો કરવાની જરૂર છે. લગભગ 2007 પછી કોઈ GPSC એક્ઝામ
લેવાઈ નથી ગુજરાતમાં, એવું મને થોડું ઘણું અંદાજ છે. કદાચ હું ખોટો પણ હોઈ શકું, પરંતુ સરકારે ફૂલ ટાઈમ પરમાનન્ટ મેડિકલ ઓફિસર પીએચસી સીએચસી લેવલે એપોઇન્ટ કરવા જોઈએ, તો જ, અને અર્બન હેલ્થ સેન્ટરમાં પણ, તો જ મારી દ્રષ્ટિએ લોકો આ ઝોલાછાપ ડોક્ટરોની માયાજાળમાંથી બચી શકશે. અને આવતીકાલ સવારથી સરકારે અમદાવાદ અને ગ્રામ્ય લેવલે અને અન્ય મહાનગરોમાં એક્ટિવલી સુરતને જે કર્યું છે, સુરતની એસઓજીએ એને ધ્યાનમાં રાખી અને એમાંથી પદાર્થ પાઠ શીખી અન્ય મહાનગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોએ આમાં એક્ટિવલી જો રેડ પાડવાનું શરૂ કરે તો મારી દ્રષ્ટિએ ઘણો બધો મોટો આંકડો આમાં બહાર આવશે અને પ્રજા આ લોકો જે ઝોલાછાપના જે ત્રાસથી ફસાયેલી છે એમાંથી પણ બહાર આવશે. કમલેશભાઈ, જયારે નકલી ડોક્ટરો પકડાય છે, કાર્યવાહી થાય છે, નકલી હોસ્પિટલ ઝડપાય છે, કાર્યવાહી થાય છે, પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે રાજ્યની જનતાને આ પ્રકારની જે એક ગેર સિસ્ટમ એક ઉભી થઈ ગઈ છે, એ સિસ્ટમમાંથી મુક્તિ ક્યારે મળશે? અને ખાસ કરીને મજૂર વર્ગ અને ગરીબ જે વર્ગ છે એ ખાસ આવા ડોક્ટરોના માયાજાળમાં ફસાઈ જાય. નહીં, ચોક્કસ. જો એક વસ્તુ છે, બોગસ ડોક્ટરોના સહારે આરોગ્ય તંત્ર એવું આપણે ટાઇટલ આપ્યું છે, પરંતુ ગરીબોની વાત કરીને આપણે અત્યારે છટકી જવાનું નથી. હું એવું કહું છું કે સુરત શહેરની અંદર આટલા ડોક્ટર પકડાયા તો સુરત શહેરની અંદર તો સીએચસી હતી, પીએચસી હતા, લોકોને સારી સુવિધા મળે એવા ડોક્ટરો પણ છે. હા, એવું બની શકે કે ગ્રામ્ય અંતરિયાળ ગામડાની અંદર ક્યાંક ડોક્ટર નહીં હોય તો આટલા બધા ડોક્ટરો બોગસ હશે અને પકડાઈ શકે, પરંતુ સુરતમાં તો એવો કોઈ સવાલ જ નથી. એટલે એવો કોઈ વિષય જ નથી. અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તમે ટાઇટલ બતાવો છો, એ તો કેરાલા એટલે કે બાવરાની અંદર, બાવરામાં સીએચસી છે, પીએચસી છે, 5-7 ડોક્ટરો છે, ત્યાંથી અદ્યતન સુવિધા વાળું તરત સોલા સિવિલ પહોંચાય એવી આખી ત્યાં આગળ 6 થી 7 તો 108 ત્યાં પડી રહે છે. તો આ તો એ થયું ને કમલેશભાઈ કે લોકો સુધી વાત નથી પહોંચી. પણ એટલે જ હું તમને કહું છું કે માત્ર ગરીબ નહીં, અમીર દર્દીઓ અને જે પૈસાદાર દર્દીઓ છે અને પાછા ઇન્ટેલિજન્ટ કે છે એ લોકો પણ આ બોગસ તબીબોના સકંજામાં સપડાય છે. બોગસ વાતમાં આરોગ્યની દ્રષ્ટિએ કઈ રીતે એ પેલા લોકો એમબીબીએસ ડિગ્રી જોવે છે અને છેતરાઈને અંદર જતા રહે છે અને દવા લઈ લે છે. આ લોકો ક્વોલિફાઈડ ડોક્ટર જોડે જાય છે, છતાં એક બોગસ જે તથ્ય વગરનું અને ક્યાંય નોલેજેબલ નથી એવા ગૂગલ ડોક્ટરો ગૂગલ ઉપર જોવે છે સાહેબ, અને એના કારણે પણ એમનું આરોગ્ય તંત્ર કથરાતું રહે છે. જે પોતાની જાતને બહુ હોશિયાર માનતા હોય એ પણ આ રીતે ફસાયેલા હોય છે. એટલે કહેવાનો આશય એવું છે કે વ્યક્તિમાં જાગૃતિ હોવી જોઈએ, અને જાગૃત થઈને જેમ આ લોકોએ નકલી પેશન્ટો મોકલ્યા ત્યાં અને પછી જોયું કે પ્રિસ્ક્રિપ્શન એમબીબીએસ નું લખેલું છે, પણ સાહેબ અહીંયા આગળ તો કોઈ એમબીબીએસ ડોક્ટર છે નહીં. ત્યાં હોસ્પિટલ જયારે અનન્ય પકડાઈ ત્યારે એમણે ફાઇલ જોઈ, પણ ફાઇલમાં કોઈ ડોક્ટરનું તો નામ હતું જ નહીં. તો આ રીતે એ લોકો પછી ક્યાંક ને ક્યાંક તપાસ કરે છે ને સાચી વસ્તુ બહાર આવે છે. એટલે લોકોએ પણ એ સભાનતાથી બે વસ્તુમાં, તમે સારા ભણેલા છો, તમે ગરીબ નથી, તમને મેડિકલનું અડધું કચરું જ્ઞાન છે, તો એ પણ રીતે આરોગ્યને સાથે ચેડા કરતા હોય છે. અને બીજી રીતે ગરીબ લોકો તો બિચારા ક્યાંક ને ક્યાંક, હા, એવું બને છે કે કદાચ એમના સમયના અભાવે ક્યાંક આવા લેભાગુ ડોક્ટરો જોડે જઈને સમય બચાવતા હોય, સવાર સાંજ આખો દિવસ મજૂરી કરતા હોય, તો આ રીતે અથવા ઓછા પૈસામાં ટ્રીટમેન્ટ થતી હોય તો આ થતું હોય છે. હવે બીજી તમારો બહુ મસ્ત સારી વાત કરી કે ક્રોસ પથીની વાત. તો ક્રોસ પથીની વાત કરું તો કોઈ પણ એલોપેથીની અંદર ડોક્ટર હોય તો એમાં એક વસ્તુ સ્પષ્ટ વસ્તુ છે કે વન નેશન વન એક્ટ, એમનો વન એક્ટ છે. પરંતુ ઓલ ઇન્ડિયા લેવલે જયારે આયુષ ડોક્ટર હોય, આયુર્વેદમાં કોઈ ડોક્ટર પ્રેક્ટિસ કરતો પથીમાં ભણ્યો હોય અને હોમિયોપેથીમાં ભણ્યો હોય, ભલે સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ હજુ બી એક વિવાદાસ્પદ છે, કોર્ટ મેટર ચાલુ છે, પરંતુ એમાં વન નેશન વન એક્ટ નથી. અને આ આખો હેલ્થનો આખો વિષય રાજ્ય સરકાર ઉપર છોડી દીધેલો છે. રાજ્યની હેલ્થ જે પણ એક્ટ પ્રમાણે કામ કરતા હોય એ પ્રમાણે એના તબીબો ત્યાંના તબીબો કામ કરતા હોય. જેમ કે હું 8 રાજ્યોની વાત કરું તો મહારાષ્ટ્રમાં એક્ટ એવું પણ કહે છે કે સેલ્ફ પ્રેક્ટિસ ઇન એની સિસ્ટમ ઓફ મેડિસિન એલોંગ વિથ એલોપેથી. તો એ એક્ટ ત્યાં મહારાષ્ટ્રનો છે. મહારાષ્ટ્રની સરકારી આયુર્વેદ કોલેજોની અંદર અદ્યતન સુવિધા સાથે
બહુ મોટી મોટી સર્જરીઓ પણ આયુર્વેદ MS તબીબો કરતા હોય છે અને એ જ રીતે બીજા રાજ્યોની અંદર પણ છે. પરંતુ જ્યાં જુદા જુદા રાજ્યોની અંદર જુદા જુદા એક્ટ છે, એ રીતે ગુજરાતની અંદર ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 જે આપણે પકડવાની વાત થઈ, એ 1963 ની કલમ 30 ની બી કલમ પાછું એવું કે છે, બી ની 3 નંબરની કલમ કે સેલ પ્રેક્ટિસ ઇન એની સિસ્ટમ ઓફ મેડિસિન. હવે આ રીતે નાની નાની ત્યાં તૂટકતાના કારણે કોઈ ક્રોસપેથી કરે છે, કોર્ટ મેટર થાય છે, પાછા આ એક્ટ પ્રમાણે એ લોકો છૂટી પણ જાય છે. એટલે આ જે વન નેશન વન એક્ટ એ જે હોવો જોઈએ એ બીજા તબીબો માટે નથી લાગુ પડતું, એના કારણે આ કન્ફ્યુઝન બિલકુલ. એટલે ક્યાંક હજુ પણ કાયદાને મજબૂત કરવાની તાતી જરૂરિયાત છે અને જે 1963 નો એક્ટ છે એમાં પણ કાયદાને હજુ પણ મક્કમ બનાવવાની ક્યાંક જરૂરિયાત છે. જો કાયદો મજબૂત બનશે તો જ આવા નકલી ડોક્ટરો ઉપર અંકુશ લાગી શકાશે. ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. મહત્વપૂર્ણ અને ગંભીર મુદ્દા ઉપર આજે આપણે મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છીએ કે લોકોનું આરોગ્ય આ બોગસ તબીબના ભરોસે. આ સવાલ એટલા માટે કારણ કે સુરતમાંથી 16 બોગસ તબીબ ઝડપાયા છે અને આ 16 બોગસ તબીબ ઝડપાતા રાજ્યમાં ચકચાર મચી ગઈ છે અને હરેક જગ્યાએ આ જ ચર્ચા થઈ રહી છે કે આ બોગસ ડોક્ટરો કેવી રીતે ફૂટી નીકળે છે. વનરાજસિંહ, આપની પાસે આવીશ. હવે જ્યારે કાયદાની વાત થાય છે, કાયદાને મજબૂત કરવાની વાત થાય છે, પણ એ છતાં પણ આવા નકલી ડોક્ટરોનો સિલસિલો તો આપણને યથાવત જોવા મળી રહ્યો છે. સ્લમ વિસ્તારમાં આ ડોક્ટરો એ ક્લિનિક ખોલીને બેસી જતા હોય છે. કેટલાક કેસોમાં તો એવું પણ સામે આવ્યું છે કે સારા વિસ્તારમાં પણ આ પ્રકારના નકલી ડોક્ટર એ પ્રેક્ટિસ કરતા હોય છે. હવે જેમ કે એણે બોર્ડ ઉપર MBBS લખ્યું છે કે નહીં એ તમારે વાંચવાનું, તો એ લખ્યું જ હોય. એની પાસે સર્ટિફિકેટ છે કે નહીં, રજીસ્ટ્રેશન કરેલું છે કે નહીં. એટલે આ ઘણી બધી એવી બાબતો છે. કારણ કે સામાન્ય માણસ જો એને પૂછશે તો એ કદાચ બતાવશે તો એ નકલી છે કે અસલી છે એ પણ કદાચ એને ખ્યાલ નહીં પડે. જી, હું આના અંદર ધ્યાન દોરું. એક તો વસંતભાઈએ એમની જગ્યાએ બરાબર જ વાત કરી, પણ એના અંદર જે પૈસાદાર અથવા તો કમલેશભાઈએ પણ કીધું, પૈસાદાર લોકો પણ આમાં, પૈસાદાર લોકોને તો અલ્ટરનેટિવ તરત જ સેન્સ થઈ જશે અને એને પાછા એ તો બચી જવાના છે. જે પરેશાની જે છે તે ગરીબોને લીધે છે અને જે બહુ મોટો તબકો આપણે 70-80% લોકો ગરીબ છે આપણા દેશના અને આપણે એને ધ્યાનમાં રાખીને આપણે આ જે કંઈ પણ વિચારીએ તે વિચારવું જોઈએ. અને જે તમે કહો છો કે આને કેવી રીતે, હવે આપણે એમ કે છે કે લોકો પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ કરે કે જાણ કરે, પણ એના બદલે આપણી પાસે સિસ્ટમ છે. સિસ્ટમ, ગવર્મેન્ટની જે સિસ્ટમ છે એ પ્રોપરલી ફંક્શન નથી કરી રહી. હું સિમ્પલ તમને કહું કે વસંતભાઈએ કીધું કે ભાઈ આપણું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ થઈ ગયું છે, રજીસ્ટ્રેશન થઈ ગયા છે મહિનામાં, તો આપણે એરિયા વાઇઝ ડોક્ટરોનું લિસ્ટ કન્સર્ન ડિપાર્ટમેન્ટને શું કામ નથી આપી દેતા અને મંથલી બેઝિસ પર એનું સર્વે શું કામ નથી કરાવતા? એક વાત. બીજી વસ્તુ કે આપણા આશા વર્કર છે, આંગણવાડી બહેનો છે, આપણી સખી મંડળ છે, દર મહિને રેગ્યુલર મીટિંગ થાય છે. ખાલી આપણા જે કન્સર્ન ડિપાર્ટમેન્ટના ઓથોરિટીએ એ મીટિંગમાં જઈને પૂછવાનું છે કે ભાઈ તમારા વિસ્તારમાં કોઈ આવો ડોક્ટર છે? કારણ કે જે આમ માણસ લેમેન છે એને નથી સમજાવવાનું, એના કરતા વધારે તો આ બહેનોને સમજાવવાનું છે, આશા વર્કરને. તો તમારા પાસે તરત જ હાથ વગું લિસ્ટ આવી જશે કે ભાઈ કયા વિસ્તારમાં આખા રાજ્યનું, આખા દેશનું લિસ્ટ આવી જશે. એટલે આ કોઈ કઠિન બાબત નથી. પરેશાની જે છે તે ત્યાં જ થાય છે કે મેં આગળ પણ કીધું કે સરકારની નિયત ગલત છે, પૈસા ખર્ચવા નથી. એસેન્શિયલ સર્વિસ હેલ્થ જેવી છે એના પર આપણી પાસે છે, પણ એને યોગ્ય રીતે ફંક્શનિંગ કરવાનું છે તો જ આપણને સારા પરિણામો આમાં મળી શકે. પરેશભાઈ, એક છેલ્લી 30 સેકન્ડ આપની અંતિમ પ્રતિક્રિયા, કેવી વ્યવસ્થા બનવી જોઈએ? સોરી, મને પૂછ્યું? હા, તમને, પરેશભાઈ, તમને પૂછ્યું. હા, એટલે મેઇન તો આપણે આ બધાનો એક સાર એવો છે કે ભાઈ દર્દીઓમાં જાગૃતિનો અભાવ છે, તો જાગૃતિ આવવી જોઈએ. કાયદો એટલો કડક હોવો જોઈએ કે જેથી ક્રિમિનલ કેસ લાગુ થાય. સજાની જોગવાઈ એટલી હોવી જોઈએ કે ફરીવાર આવું કાર્ય કરવાનું કોઈને મન ના થાય. હોસ્પિટલોમાં જે ભરતીનો પ્રોબ્લેમ છે કે સરકાર તરફથી જે ડોક્ટરોને જે ભરતી કરવામાં નથી આવતી એ કરવામાં આવે. મેઇન તકલીફ ક્યાં પડી રહી છે કે ભાઈ ચાલો સરકારી હોસ્પિટલ ખુલ્લી હોય પણ સાંજે કેટલા વાગ્યા સુધી, કે ભાઈ દાખલા તરીકે 5 વાગ્યા સુધી. હવે પેશન્ટ જે મોટા ભાગના જે વર્કર ક્લાસનો જે ક્લાસ હોય 6 વાગ્યા સુધી તો પોતાના કામ ધંધે લાગેલો હોય, પછી ફેમિલી દવાખાને જતો હોય, તો એને એટલીસ્ટ
એના પોતાના ટાઈમે પણ એને એની સેવા મળે એટલો સમય પણ હોસ્પિટલમાં ડોક્ટર હોવા જોઈએ. એટલે એક ભરતી સારી રીતે થાય તો સારી વસ્તુ છે કે ક્રિમિનલ કેસ લાગુ પડી જવો જોઈએ જેથી ફરીવાર આવું કશું થાય નહીં બિલકુલ. ઓકે. અને કોઈને બોગસ કામ કરવામાં રસ પડે નહીં. ઓકે. ડોક્ટર કમલેશ રાજગોર, ડોક્ટર વનરાજસિંહ મહિડા, ડોક્ટર વસંત પટેલ, નકુમ સાહેબ, પરેશ મજમુદાર સાહેબ, આપ તમામે તમામ મહાનુભાવો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ તો મહામંથનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.